સ્વયંસેવકો જોવા અહીંયા હાલો મિત્રો, સ્વાગત છે નવું લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? તો જય માતા, જય બાવતા, રામે રામ ડાયરા. તો ભાઈ અત્યારે આપણે જઈ કાકાના ઘરે, અને તમને કહું અત્યારે અહીંયા મહેફિલ જામી છે, એને કોઈ આમ વાત ન પૂછો સીમા નથી. કારણ કે આપણે બેન ના લગ્ન છે, કાકાની છોકરીના લગ્ન છે. અહીંયા આપણે બધા મહેમાનો ઘરના, તમને કહું બેનો ભાઈઓ ફઈઓ માસીઓ કેટલા મહેમાન આયા. આમ મોજ એવી છે ને. અમારા ભાણિયાભાઈ ખાસ કરીને જોવા, ભાણિયાભાઈ અમારા ઢોકળીનું શાક બનાવે છે, એકદમ મસ્ત મજાનું ટેસ્ટફુલ. ભાણિયાભાઈ ઘટે ને હો કાય. અને ભાઈ અમારા નાના ભાણિયાભાઈ એ બે જો રસોઈયા છે ભાઈ. આ ભાઈ કંદોયા છે ને આ ભાઈ રસોઈયા છે. તો ભાઈ ઢોકળીનું શાક બને છે ને ભાઈ. અહીંયા અમારા ભાઈઓ બધા બેઠા છે, અમારા નૈતિકભાઈ, અમારા બળવંતભાઈ, બધા અહીંયા. આ ભાઈ આન પર જો બધા અમારા ભાઈ બેન, અમારા ઘરના અમારા ભાઈ બેન, અમારા કાકી બેઠા છે, અમારા ભાઈ ને બધા રોટલા બનાવે છે. ને ઓલા કોણ છે એ કમેન્ટ કરીને કેજો ઓળખ. તો ભાઈ અમારા ફઈ ને બધા અહીંયા આવી ગયા છે. તમને કહું લગ્ન કરવા અમારી બેનો ને ફઈ ને જો બધા અમારા ફઈ ની ભાણેજીઓ ને અમારા ભાઈ બેન બધા આવી ગયા છે લગ્ન કરવા, બરોબર ને? મોજ કરવાની હો ફૂલ. ફઈ અમારા નાના ભાઈ છે, હા બધાથી નાના ભાઈ છે. અમારા મોટા ભાઈ છે, એક મોટા ભાઈ આમ બેઠા છે, હાલો એની પાસે જઈએ. આ કોમેડી ભાઈ છે એમ કે અમારે રીના. કાલ આખી રાત સુવા ના દેવાનો કોઈ ના. આજ હશે ને કાલ નહીં. હા આજ આપડે આખી રાત જાગવાનું છે, કાલ પાછું સુઈ જવું જોઈએ. અમારે મીનબેન જો કઈ બોલતા નથી, શાનમાં બેઠા. કાંઈ રે કાંઈ. તો ભાઈ જો બધા મહેમાન આવી ગયા છે ઘણા બધા. ના ભાઈ જમવાનું બને છે અહીંયા, શાક બને છે, શાક નું કામકાજ ચાલુ છે. અમારા ધર્મેશભાઈ આવી ગયા છે, અમારે મુનાભાઈ. મુનાભાઈ શું કહેશો? ઢોકળી નું શાક બને કેવું છે ભાઈ? એટલે ભાઈ રસોઈયા છે, આને ક્યાં પૂછવાનું? આમ જામી જાત નહીં. જો ભાઈ તમને બતાવી દઉં જરાક, જોઈ લો. તો આ ટાઈપ નું ભાઈ ગ્રેવી છે ને આમ માખણ માખણ અમારા ખાસ મિત્ર ઉમેશભાઈ. ઉમેશભાઈ કેમ છે ભાઈ? આમાં કઈ ઘટે? મોટા બા છે, પછી અમારા ફઈ છે, પછી અમારા મોટા ફઈ છે, પછી આ અમારા ફઈ છે. બધા આવી ગયા છે લગ્ન કરવા. અમારા નેનો બેન જે ઉભા છે, અમારા કાકી છે. કોઈ ભાઈ બેઠું છે અંધારામાં, દેખાતું નથી. અમારા સાગરભાઈ આવી ગયા. હું બોલો શેનો વાયર? તો ભાઈ કોઈને પણ વાયર વધારે પડ્યો હોય તો જરાક કમેન્ટ કરજો, તો અમે આવી લેવા. તો ભાઈ બધું જમવાનું થઈ ગયું રેડી. ભાઈ ભાત કાઢ્યું છે, ભાઈ ભાત કાઢ્યું છે, ભાત કાઢી નાખીએ. અમારા મોટા ભાઈ આવી ગયા છે, અમારા ભાણેબેન આવી ગયા છે. એ ભાણેબેન, એ ભાણેબેન. તો મિત્રો આપડે બધા બેસી ગયા છે મહેમાનો જમવા. જવો બધા જમે છે ભાઈ, જમવા બેસી ગયા છે બધા. બધા જમવા બેસી ગયા છે, મહેમાનો ને બેહાડી દીધા છે જમવા. બધા બેઠા છે જમવા. હા ભાઈ અમારા પીરસવા વાળા અમારા સ્વયંસેવકો જોવા અહીંયા પીરસવા. જય ભગવાન. હા અહીંયા તો સેલિબ્રિટી માણસો બેઠા લાગે. જઈ લો તમે, જઈ લો. જામો જામો માય જાય, જમાવટ પડી ગયો. વિશાલભાઈ ક્રિએટિવ માણસો આઈન કરો આવજો. હે નાનજીભાઈ એની વાહે. હા જો પાણીબેન બે જાતું ત્યાં થાળી માં હોય જાય. ભાઈ જો ભાઈ શાક માં કઈ ઘટે નહીં હો ભાઈ. એક નંબર શાક, ભાત, રોટલો, છાશ. લ્યો ક્યાં બેહન છે? બે જાવ. જો અમારે વાણી બેન બેસી ગયા છે જમવા. આ તારી થાળી છે? હા તો ખાવ મળો. બધું ખૂટી જાય હે. જો અહીં બધા વાણી બેન બેઠા છે, મહેમાનો બેઠા છે. અમારે ફુવાની બધા બેસી ગયા છે ભાઈ જમવા. તો 200 વાળા દાડિયા જો તમને બતાવી દઉં. આ બધા 200 વાળા દાડિયા છે. કોઈને કઈ ઓર્ડર દેવો હોય ભાઈ કાઉન્ટર નો સ્પેશિયલ ખબર છે. આ સુધી નો લો ગેરંટી આપણે હોય 100%. આ 200 વાળા દાડિયા છે.
ભૂખ મંડળ નામ છે ભાઈ. કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર હેઠે ડિસ્પ્લે માં આપ્યો હોય છે, જોઈ લેજો. અમારો પટેલ આવી ગયા છે. જાડી હે ગ્લાસ, બીજો ગ્લાસ આપો. એ ભાઈ ધંધમ જાય, પૈસા પૂરા લઈ જજો બરોબર. બાકી આમ હા પૈસા તમને પૂરા દેવાના. એ બોલો બોલો કુલ કરો. પૈસા તમને કઈ આમ નથી દેવાના. હા એ આવી કાક ભરો તો એમાં કોક આવે ખાવા, નકર હુંજીને ભાઈ બૈરા નો વારો હોય. બૈરા બેસી ગયા છે જમવા. ભાઈ આજની જમી લીધું છે ને બધા મારું આખું કુટુંબ મહેમાન બધા બેસી ગયા છે. હવે ઉતાળ રાખો 200 વાળા 200 વાળા ઉતાળ રાખો. વેસો મળે એકદમ હે 200 માં મોંઘા પડે એમ. બધા જમવા બેસી ગયા છે. મસ્ત મજાનું ભોજન ગ્રહણ કરે છે ભાઈ. અને આપડે ભાઈ આ લુખા બેઠા છે બાકી છે. આપડે પછી આ જો આ દાડિયા ને આપડે જમવાનું છે બધા. એ ભાઈ આ ભરો, આ ભરો ભરો. પૈસા તમને કઈ આમ નથી દેવાના. અમારે મોટબા સારું દેજો. જો શેલ મોટબા, હા મોટબા જો છેલ્લું છે હેઠ ડોલ ભરી છે. જો નથી દેતો જો જો ટકલો હતો. ક્યાં ક્યાં ગયો છો તું? મમ્મી પાસે. ખાઈ લીધું? સારું. અમારો વારો આવી ગયો છે જમવાનો. આપડી થાળી આવી ગઈ ને ભાઈ. અમારે જો 200 વાળા દાડિયા પણ બેસી દીધા છે જમવા. અને જો ભાઈ અમારે કાઈક ને બધા બેસી ગયા છે. અમારા મમ્મી ને મારા ભાભી ને ભાઈ છેલ્લે છેલ્લે અમે વજ્યા છે. તો હાલો જમી લઈએ એવું લાગી છે ભૂખ. અમારે નેનું બેન તારે જમવાનું છે? શરમાઈ જાય. ટાટા કહી દે તો લે તો. હાલો ભાઈ જમી લઈએ ફટાફટ. હા છેલ્લા જો અમારે કાઈક ને હા કન્યાન માં છે આ ભાઈ, જોઈ લેજો. ચાલો જમી લઈએ તો ભાઈ. મસ્ત મજાનું જમી લીધું છે. આપણે જઈશું દુકાને માવો બાવો ખાઈ મસાલો ખાઈ ને ઘડીક વાર બેસી ત્યાં બીજાનું કાંક આયોજન કરીએ. તો આપણે પેલા ફટાફટ માવો ખાઈએ. હાલો ભાઈ ખાનપીન રેડી થઈ ગયા ને બધું ભાઈ. અહીંયા કાસો સીધો માલ પડ્યો છે. અમારે જવાનું છે મંડપ ગાળામાં. આપણે રસોડે પુગાડવાનું છે. હાલો અમારે ફટાફટ હાલો બક્કલું ને એવું બધું લઈ લઈએ આપણે અહીંથી. જો આ બધું બક્કલું છે આપણે રસોડે પુગાડવાનું છે. બેરે જીત ગઈ છે ને આપણે જો ગાડી પાછળ આવે છે. આપણે વાસણ બાસણ ઉતરી આવી માંડવા આપશે. ગાડી આપણે આખી વાસણ ને માલ સામાન ભર્યો છે. મુનાભાઈ મસ્ત મજાની સા લઈને આવી ગયા છે. રાતે 11:30 વાગે. તો ભાઈ સા પી લઈએ આપણે. આપણે ગજની બેન આપો સા પાણી લઈ લો ભાઈ. હા મુનાભાઈ પાણી વધારે નાખી દીધું લાગે. એવું નતું, બે પાણી વધારે પી ગયું. સારી જાવ ભાઈ સા પાણી પીવા અડધી રાતે. અડધી રાતે સા પાણી પી લઈએ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને બીજો દિવસ ઉગી ગયો છે. તો એમને કહું કાલે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું તો આપણે કઈ શૂટ કર્યું ને એવું જ છે ભાઈ. તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દીધો કેવું રહે. તો વ્લોગ પૂરો કરતા પેલા વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછું મળીશું એક નવો જોઈ હું સાહેબ રામ ડાયરે.